સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની સંસ્કાર વિદ્યાલયમાં પોણા 200 વિદ્યાર્થીઓએ આપી નેશનલ ટેલેન્ટ સર્ચની પરીક્ષા। એએમપી નેશનલ ટેલેન્ટ સર્ચ 2024ની આજે 5મી રાષ્ટ્રવ્યાપી એક્ઝામ દેશના 900 જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાઈ હતી, જેના ભાગરૂપે પ્રાંતિજના ધોરણ 8 થી કોલેજ કક્ષાના 174 જેટલા મુસ્લિમ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી। એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ્સ દ્વારા આજે દેશભરમાં નેશનલ ટેલેન્ટ સર્ચ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 900થી વધુ પરીક્ષા કેન્દ્રો પર 85,000થી વધુ વિદ્યાર્થીઓએ તેમના ભવિષ્ય નિર્ધારણની દિશામાં ડગ માંડ્યા હતા। આ પરીક્ષામાં ઉચ્ચ દેખાવ કરનાર 500 જેટલા વિદ્યાર્થીઓએ 10 કરોડથી વધુની સ્કોલરશીપ આપવામાં આવશે। સિલેક્ટ થયેલ વિદ્યાર્થીઓની 20 જેટલા ટ્રેનિંગ પાર્ટનર્સ દ્વારા આઈઆઈટી જે-નેટ જેવી પરીક્ષાઓનું કોચિંગ ગોઠવવામાં આવશે। પ્રાંતિજની જુદી જુદી સ્કૂલોના 174 વિદ્યાર્થીઓ માટે સંસ્કાર વિદ્યાલયના સંચાલકો તથા શાળાના શૈક્ષણિક સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જેલ રાવલ, જેડેશ-ટીવી ન્યૂઝ, પ્રાંતિજ। આજ રોજ તારીખ 7 ડિસેમ્બરના રોજ એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ દ્વારા નેશનલ ટેલેન્ટ સર્ચ પરીક્ષાનું આયોજન પ્રાંતિજ ખાતે સંસ્કાર વિદ્યાલયમાં કરવામાં આવેલ છે, જેમાં સંસ્થા મુસ્લિમ સમાજના પ્રાંતિજ ગામના 174 છોકરાઓનું રજિસ્ટ્રેશન થયેલ હતું અને એમાંથી 154 છોકરાઓ હાજર રહી અને પરીક્ષા આપેલ છે। આ જે એક્ઝામ છે તે આખા ભારતભરના મુસ્લિમોમાં ભારતભરના તમામ સેન્ટર 370 જિલ્લાના 900થી વધુ પરીક્ષા કેન્દ્રો પર એક સાથે 85,000થી વધુ સ્ટુડન્ટોએ પરીક્ષા આપી અને પાર્ટિસિપેટ કરેલ છે। આ એક્ઝામનો હેતુ સ્કૂલ, જુનિયર અને સિનિયર કોલેજના વિદ્યાર્થીઓ માટે ભારતની સૌથી મોટી પ્રતિભાની શોધ કરવા માટે છે। જે કોઈ પણ વિદ્યાર્થીઓ ટોપર્સ હશે, મતલબ કે જેમનો સારો દેખાવ હશે, તેમને 20થી વધુ ટ્રેનિંગ પાર્ટનર્સ દ્વારા ₹10 કરોડથી વધુની સ્કોલરશીપ અને 500થી વધુ ઉચ્ચ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પાર્ટનર્સ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે। ભવિષ્યમાં તેમને નીટ, JEE અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ જે કોઈ પણ હશે એમાં એમને પાર્ટિસિપેટ કરવા માટેની જે તૈયારી કરવાની છે, તૈયારી આ લોકો ફ્રી ઓફ કોસ્ટ કરાવી આપશે। આમાં 3 કેટેગરીઝ પાડેલી છે: સિનિયર કોલેજના વિદ્યાર્થીઓ, 10-11 જુનિયર કોલેજ અને 8-9-10ના વિદ્યાર્થીઓ। ગુજરાતી એકચ્યુઅલી આ જે કંઈ પણ એક્ઝામ છે એની આ 5મી એડિશન છે અને આ 5મી એડિશનની અંદર અત્યાર સુધી ખાલી ઇંગ્લિશ મીડિયમમાં આ એક્ઝામ લેવાતી હતી, ઇંગ્લિશમાં લેવાતી હતી। અત્યારે આ વર્ષથી લોકલ લેંગ્વેજને પણ ઇન્ક્લુડ કરેલી છે। ગુજરાતી, ઉર્દુ, બંગાળી, તેલુગુ આ બધી ભાષામાં પણ આ વર્ષથી એક્ઝામ લેવામાં આવી છે અને જે તે સેન્ટરના પહેલાં 3 ટોપર્સ હશે તેમને પણ સંસ્થા વતીથી ઇનામ આપવામાં આવશે। આ બધી એકચ્યુઅલી આ એક્ઝામનો પર્પઝ એ છે કે ભવિષ્યમાં છોકરાઓને કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની આવે તો કઈ રીતના એની પેપર સ્ટાઇલ હોય, કઈ રીતનું એને પ્રિપેરેશન કરવી પડે, એની પૂર્વ તૈયારી રૂપે આ ટાઈપની એક્ઝામ છોકરાઓ આપે તો જ્યારે પણ એમને ખરેખર એકચ્યુઅલ એક્ઝામ આપવાની થાય ત્યારે એમને એમ લાગે કે હા, આ પેટર્ન મેં જોયેલી છે, આ પેટર્નમાં આ રીતે હોય, આ રીતે હું એક્ઝામ આપી શકું। તો છોકરાઓમાં અત્યારથી એક અવેરનેસ આવી જાય, એ જે એક્ઝામનો જે હાવ છે